અરે આમ જો તમને કહું, રામ અવતારમાં મહિલા મંડળ નહોતું. નોંધ કરી જેને કર્યું એ મહિલા મંડળ કૃષ્ણ અવતારથી થયું. રામ અવતારમાં જો મહિલા મંડળ થયું તો તમને લાગે સુરપંખાનું નાક કપાત? તો એની સામે મોરસામાં ઉપડત. અમારા નાક કાન કપાઈ રહ્યા છે, અમારે સામું કોઈ જોતું નથી, સરકારથી અમારા નાક કાન કાપે છે. લે સુરપંખાઓ હું કામ થાવ છો? બીજાના સુર લઈને પાખું હું કામ લ્યો છો? પણ આ મહિલા મળે આ ચાર કયો કાનુડો રાધાજી ચાર છે. હાલો ભાઈ હવે હું રમું? એ કે લે કદમના ઝાડ ઉપર કાનુડો બેઠો હોય. એ કે કદમનું ઝાડ ક્યાં લેવા જવું? એ કે સોની હરીખવાનું ઝાડ, એને કદમનું ઝાડ કરો. હરીખવાના ઝાડ ઉપર 80 વર્ષનો કાનુડો બિરાજમાન થઈ રહેલો દેખાણ ઓલો છે. એ કે હવે કાળોંદરી નદી, એ કે મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવો. એ મધ્યાહન ભોજનનો મોટો જબર ટોપ લાવ્યા, એ હરીખવાની હેઠે મૂક્યો નાનુભાઈ. પછી હેલે હેલે ભીર્યો એ કાળોંદરી નદી. હવે ટોપ ભૂલી જાજો, હરીખવો ભૂલી જાજો. હરીખવો એ છે કદમનું ઝાડ, ટોપ છે કાળોંદરી નદી. તમામ ગોપીજનો અમુક અમુક શાસ્ત્રીમાં મજા આવે. જેને દાન દીધું હોય ને એ બાજુ ભટદાદા એમ કહેતા એક બાજુ પાંડવો બિરાજમાન છે, જેને ફાળો ન આપ્યો ને એ બાજુ આંગળ કરે. એક બાજુ કૌરવો બેઠા છે, વચ્ચે સુંદર શ્યામ બિરાજમાન છે. લે એ સુંદર શ્યામ પર એટલે હવે ટોપ ભૂલી જાજો, ઓલો હરીખવો ભૂલી જાજો. એટલે ગોપીઓ ફરજ્યું, ટોપ ફરચ્યું, બે મળ્યું નાવા, ગંગા નાયા, ગોદાવરી નાયા, ઝાલકો વંડીએ જાતી હતી. એમાં એક ગોપીનું ધ્યાન જોઈને કાનુડાને કીધું, એ કાનુડા અમારા કપડા દઈ દે, એ કાનુડા અમારા કપડા દઈ દે. ને કાનુડો ખીજાણો 80 વર્ષે. એ કે ગોકુળ આવીને લઈ જાજો, મથુરા આવીને લઈ જાજો. ઝટકા નાખતા ન ખાઈ હરીખવો બટકણો ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો ભાઈઓ. કાનુડો હેઠો થયો પણ કાંડું કાળોંદરીના કાંઠા ઉપર. કડાકો બોલ્યો, હજી ગડપણનો વજુ બાપા હાંધો મળતો નથી, હજી પ્લાસ્ટર છે. આપણે હામાં મળે તો આપણે કે કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ જાની મારા રોયા થાને કાનુડો. એમાં આ તમને વાત કરું 9 વર્ષ પહેલાની ભગવાનભાઈ સાંભળજો બધા. 9 વર્ષ પહેલા વર્લ્ડ કપ અને અપર મહિનો બે અભયસિંહભાઈ ભેગું હતું. વર્લ્ડ કપ અને અપર મહિનો બે હારે થઈ ગયું. અહીંયા વર્લ્ડ કપ શરૂ થયો એટલે અહીંયા અપર મહિનો શરૂ થયો, અપર મહિનો પૂરો થયો એટલે વર્લ્ડ કપ પૂરો થયો. આપણી માવડીઓ લગભગ ટીવી ન જોવે. એને આજથી 9-10 વર્ષ પહેલા ગામડામાં ડીસુય નહોતી. એન્ટેના ફેરવે. છોકરા ક્રિકેટના જે શોખીન હતા એ બધા ટીવી જોતા હતા. અને એમાં આ માડી પુરુષોત્તમ ભગવાન પૂજવા ન ગયા ના છોકરા જોતા હતા. માડી જોવા બે જાય. મારો કેવા ધોકે ધોકે રમે, માડીને લેરખો આવ્યો. એ માડી એ ક્રિકેટ જોવા બેસી ગયા, એમાં પુરુષોત્તમ ભગવાન પૂજવા જવાનું ભૂલી ગયા. હવે વાર્તા કહેવાનો તેથી એને જ વારો. એને વાર્તા કહે ને, એમ પુરુષોત્તમ ભગવાનની વાર્તા હોય, ગમે વ્રત રહે ને એની વાર્તા કહે, પછી જ એકટાણા કરીએ. હવે અહીંયા વાર્તા કહેવાનો વારો આવ્યો એટલે કીધું આજ માડીને વાર્તા કહેવાની હતી, ક્યાં મીર્યા છે, જાઓ બોલાવો. બે બાઈઓ ગઈ બોલાવા અને કીધું માડી આજ વાર્તા તમારે કહેવાની, હાલો. એટલે માડી આવ્યા, ગાય ગા થેલી લઈને પૂજા. નર મારે હાવ ભૂલાઈ ગયું. હાલો હાલો બાઈઓ, હબ સોખાનદાણા હાથમાં લઈ લો. આમ હપ હો સોખાનદાણા હાથમાં લઈ. એ કે હબ સોખાનદાણા હાથમાં લઈ લો ને, મારે પાછું મોડું થાય, મારે ક્રિકેટર જોવા જવું છે. ક્રિકેટર કેટલો હપ એનો. એ જો એ વાર્તા કહેતા હોય ને તો જો પુરુષોત્તમ ભગવાનની વાર્તા હોય તો વચ્ચે એમ કે જય પુરુષોત્તમ ભગવાન, સંતોષીમાની વાર્તા હાલતી જય સંતોષીમાં, દિશામાની વાર્તા હાલતી તો જય દિશામાં. અને એમાંય વણતો જે બાયું ધૂણ્યું છે, ઓહો. એક બેન ધૂણતા હતા ને મોકળા મોવાળા મૂકીને, ગામના બધા પગે લાગતા હતા, પણ એનો વર બિસાડો એક ખૂણામાં ઉભેલો. બધા કે હે માતાજી, આને કેમ કેવું હે માતાજી. એમાં ગામના પૂછાતા માડી કોણ છો? ઈ તો કે માં આવી ગઈ ભાવમાં, હું કાળ ક્યાં સૌ કાળ ક્યાં. એ કે પણ માં આવી ક્યાંથી? ઓલીને ભૂલાઈ ગયું. એ કે સોટી લેલી, સોટી લેલી. એ કે માં ગાંડી થામાં સોટી લે સાવણ રે. એ કે ત્યાં મારી બેનને મળવા ગઈ હતી, ન્યાલી સીધી આવી હું અહીંયા. પાછું પડવું જ નથી અને કોણ ના એમાં એને વચ્ચે હોકારા દે. આપણે સત્યનારાયણની કથા હોય તો કદી હોકારા દીધા? આપણે ભૂંગળીઓ ટેકાઈને આપણે ક્યાંય સાંભળો તો ભાઈ ગોર દાદા ઘરના છે, ખોટું નહીં કરે, હાલે. પેલા આપણા વડીલો હરે હરે કરતા. પેલા ગોર બાપા કથા વાંચતા ને, એમ કરી ગારવીને કઠિયારા ને લાકડાનો ભારો વેચવાથી બમણી કિંમત મળવાથી સત્યનારાયણનું પૂજન કરવાને લાગેલો છે. તો આપણા વડીલો એમ કરતા, અરે અરે હું કામ કે હજી તો કઠિયારો જ આવ્યો પ્રસાદની કેટલી વાર. અરે અમુક તો માકડ ઓછા કરવા હાટું ઘરે સત્યનારાયણની પૂજા રાખે. બબે માકડ હવ લેતા જાય ને એમ. 300 ની દવા સાટવે નહીં કરતા 200 માં પ્રસાદ ટનાટન થઈ જાય. પાછા ખાટલા ખાટલા વ્યાવો માકડ લેવા.
એક જણો મારી પાસે મને કે માયાભાઈ હમણાં હું સુરત કે ગયો ને એ કે મેં આખા સુરતના માકડને ઓલા મસરને છેતર્યા. મેં કીધું કઈ રીતે? મને કે મેં મસરદાની બીજેમાંથી હું હુતોય બીજે ઓલા મસરા ન્યા ગોચ્યા કર્યા. એટલે એના માવડીમાં હપ એ બોલે તો બજ્જીભાઈ સોખાન દાણા હાથમાં લઈને બેસી ગયો. પુરુષોત્તમ ભગવાનની વાર્તા શરૂ કરી, પણ માડીને પોઝિશન એવી થઈ, ક્રિકેટ જોઈને આવ્યા હતા ને એટલે પુરુષોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ, કોમેન્ટ્રી મગજમાં ગળી ગઈ. ક્રિકેટ મારી વાર્તા શરૂ કરી, સાંભળજો કેવો ડખો છો. આ વાર્તા જે સાંભળે છે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન લીલો એવું ખડનું ખેતર હતું, એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે કોઈ ત્રણ ખીતીડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન તક બાવી અને મોયું નહીં અને તો સકલા કહેવાય એમ મારો દીકરો કહેતો હતો. તકજાઈ પુરુષોત્તમ ભગવાન બે ત્રણ જમાડા તબડુક તબડુક કરતા આવ્યા, ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે. મારા રોયા શું કરે કઈ ખબર નથી પડતી, પણ બાઈ મારો દીકરો કહેતો હતો એને તો ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન પછી તો બે ત્રણ જમાડા બે જણા ખોટી છે, બાકીના પદડુક પદડુક વૈયા ગયા. બે જણા છે એ બાજુ હાવ નોખા પ્રકારના છે, બે ટોપા ઠપકાર્યા છે, ડોકમાં લીરા લબડે છે, કોટ ઠપકાર્યા છે, હાથમાં ઓકે ટોકી છે. બે જણા ટકડી પાસે આવ્યા, ટાઈમ જોયો, તડકો જોયો, ટકડી ઠપકારી, પછી હામ ડોકો ડોકો કર્યું. તકજાઈ પુરુષોત્તમ ભગવાન ડોકો ડોકો કર્યું ને 11 જણાના મગજ વૈયા ગયા. ખેતર એના બાપનો નથી, આપણે હામ ડોકો ડોકો કેમ કરાય? એટલે 11 જણા પદડુક પદડુક કરતા ખેતરમાં આવ્યા છે. એમાં 11માં 10 જણા તો બાયું બરાબર છે, પણ 11માં જણો હાવ નોખા પ્રકારનો છે અને પગે પુઠા હાથમાં મોજા ઉપર ટોપો પહેર્યો છે, ત્રણ ખીતીડાની વાહ ઊંધ ગલોટીઓ મારીને ઉભો છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન તક બાવી અને તો વિકેટ કીપર કહેવાય એમ મારો દીકરો કહેતો હતો. તકજાઈ પુરુષોત્તમ ભગવાન બાકીના 10 જણા ડાડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને બે જણાના મગજ વ્યાઈ જાય કે ખેતર આવી રીતે ખડ ખૂંજ્યું પોહાણ કેમ થાય? આવું શેરવામાં કેટલી મહેનત પડી છે એને શું ખબર હોય? એટલે બે જણાએ ડોટું દીધી, પણ બે નોખા પ્રકારના છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન તક બાયું નોખા પ્રકારના તો ખરા, પણ એવા હાવ નોખા પ્રકારના, બેને પગે પુઠા હાથમાં મોજા ઉપર ટોપા, હાથમાં બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે, પણ બે રોય અમને ખડ ખાવાના લગન લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન બે જણા ત્રણ ખીતડાની પાસે આવ્યા, ધોકા ઠપકાર્યા. એમાં 10 જમાડામાં 1 જમાડાનું મગજ વહી ગયો કે આપણે 11 જણા છીએ, એમાં આપણે આમાં 2 ધોકા પસાડે, એમ આપણથી જોવાનું કેમ? એટલે એમને દોડતો દોડતો એ ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં, માથે હાથ થૂકરીને થૂક્યો ગોબરીનો. તકજાઈ પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો તો બેડ્યો ગયો છે, પોતાના લેંઘે લૂસવા મળ્યો, દડો લૂસતો જાય, ડગલા પૂરતો જાય, દહક ડગલા આગો ગયો. પછી ભાદરવા મહિનાનો ખૂટ્યો વાખ દાડે નૈયા ટાટિયો ઢળ્યો, પતાકડો મૂક્યો, ગડગડથી દોઢ દીધી. તકજાઈ પુરુષોત્તમ ભગવાન એ કે ગડગડથી તો દોઢ દીધી, પણ દડાનો ઘા કર્યો. ધોકાવાળાને છું મારો રોયો મારા ખીતીડા પાડી દે, દડો જાનમાં લીધો, ઢોકો ઠપકાર્યો, દડો મળ્યો દડિંગ દડિંગ દડવા, આગળ દડો ને વાહજેવ દેવી પૂજક ના કુતરા હા વાહે ડોટું દે. બે જણાએ ડોટું દીધી છે. તકજાઈ પુરુષોત્તમ ભગવાન ઘણી ડોટું દીધી, પણ છેવટે દડો હાથમાં આવતો નથી, લીટો વટી ગયો છે. દડો લીટો વટ્યો એટલે તો એ ધોકાવાળાને 4 રન મળ્યા કહેવાય. જેમ એને 4 રન મળ્યા એમ બજ્જુય ડોસ્યુને 4 રન મળે. જય પુરુષોત્તમ ભગવાન. પણ નામ રહંતા ઠાકરા હે નાણા નહીં રહંત, કીર્તિ ભલા કોટડા પાડ્યા નહીં પડંત. એમ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે કાંઈક ખુમારીથી જીવી જાજો. એક પ્રસંગ કહી મારા શબ્દને હું વિરામ આપીશ, કારણ આજ ગુજરાત સ્થાપના દિન છે અને ગુજરાતી અષાઢી જે ગાયકો છે એ મંચ ઉપર બિરાજમાન છે. અને એમાંય હેમુભાઈને કેમ ભૂલાય જનકભાઈ? અહીંયા એમના દીકરા બેઠા છે અને વાત નથી કરતો, પણ મને એક ભાવનગર જિલ્લાનો પ્રસંગ યાદ આવ્યો છે. બધે હેમુભાઈના હોલ કેમ ઘણા કલાકારો ગુજરી ગયા, કેમ સરકાર એની નોંધ કરે છે અથવા સમાજ કેમ એને સ્વીકારે છે? એનું કારણ સમાજ પ્રત્યે જે માણસ નીચોવાઈ ગયો હોય ને એને સમાજ 100% સંભારે. સિહોર પ્રોગ્રામમાં આવેલા ભાઈ સુનિલભાઈ હેમુભાઈ જ્યારે સિહોર પ્રોગ્રામમાં આવ્યા, પ્રોગ્રામ પૂરો કરી અને પાછા વળ્યા, સત્ય ઘટનાનો પ્રસંગ. એમની સાથે જે મિત્રો હતા, વડીલો હતા, એમને કીધું કે અહીંયા ઢસાથી એક બાજુમાં ગામડું છે, ત્યાં જવું છે. કે ભાઈ ત્યાં કેમ જવું? કે ત્યાં મારે એક બેન રહી. અરે માણસ હતો, એને વિચાર કર્યો કે હું હેમુભાઈના બધા બહેનોને ઓળખું છું, ક્યાં હારે છે એ ખબર છે, અહીંયાની કોઈ બેન નથી, હસી હાલો જાય. ત્યાં ગયા, નામ પૂછતા મિત્રો ગયા ને અડધા પડાળમાં નળિયા નહોતા, છોકરાઓને અડધા કપડા નહોતા, ભાચે ઠીગડા વાળો હાટલો પહેરીને એક બેન બેઠેલી, અને હેમુભાઈ ગાડી લઈને ઉભા રહ્યા. ગાડી બાલી જ્યાં ઉતર્યા, ખીચામાં જે રૂપિયા હતા એ બેનના હાથમાં આપીને એટલું કીધું, બેન પ્રોગ્રામમાં આવ્યો છો એટલા છે ત્યારે એટલા આપું છું, બીજી વાર પાછો અહીં નીકળીને ત્યારે જેટલા દેવાય ને મારા બાપ દેતો જાય એટલા પૈસા દઈ. અને હેમુભાઈ ગાડીમાં બેહી ગયા. હારે હતો એ માણસ ચક્કર ખાઈ ગયો. કહો
એમ ભાઈ આમાં કઈ સમજાણું નહીં બાપ કે ચક્કર ખાઈ ગયો ને દોસ્ત કે હા તો હા ભાઈ મારે કહેવાય નહીં પણ દોસ્ત જ્યારે જ્યારે રેડિયામાં મારા ગીત આવતા ને ત્યારે આ બાઈના દીકરા કહેતા કે માં કોણ ગાય તો માં એમ કહેતી કે બેટા તારા હેમુ મામા ગાય બેટા તારા હેમુ મામા ગાય અને થોડાક દી પહેલા આ છોકરાઓની ટપાલ આવી મારી ઉપર નહીં પણ એની પાસે આકાશવાણીનું સરનામું હશે રેડિયા માલી એ આકાશવાણી ઉપર ટપાલ ગઈ અને એમાં લખ્યું હતું હેમુ મામાને માલુમ થાય મારા બાપુજી ગુજરી ગયા અમે ગરીબ માણસ છીએ મારી બા બીમાર છે આપણે સમાચાર નહીં મળ્યા હોય નહીતર તો આપ આવ્યા વગર નહીં રહ્યો પણ મામા આજ અમારા ઘરમાં મુઠ્ઠી જાહેર નથી અમે મજૂરી કરી શકીએ એવી અમારી સ્થિતિ નથી તો સમાચાર મળે તો મામા અહીંયા કાંઈક અમને આપી જાજો ભાઈ આજ મારી પાસે પ્રોગ્રામ ના હતા ને આ બધા આ દીકરીને દઈને હું અહીંથી હાલતો થઈ ગયો કહેવાનો અર્થ એ છે કે રોવા ને બે આહું દેજે હે જગજનની હે જગદંબા કોકના દુઃખમાં બાપ એવી આજ પ્રતિજ્ઞા કરજો કોકના દુઃખમાં ભાગ લેવાની ઈચ્છા થઈ જાય હે અને એક એવી પ્રાર્થના કરજો કોઈ એવું ખોટું વ્યસન નહીં રાખું કે મારા ગુજરાતને કલંક લાગે સાંભળજો મિત્રો ખુમારીથી જીવજો કે હું ગુજરાતનું સંતાન છું હું ગરવી ગુજરાતનું સંતાન છું મારી ભૂમિમાં મારા સંતો એવા જન્મા છે હમીરજી ગોહિલ જેવા અમારી ધરતીમાં જન્મા છે સોમનાથની સકાથે જાતા હોય ભગવાન ભાસ્કર સોમનાથ એમ કહેવાય 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જો કોઈ હોય તો એ સોમનાથ અમારી સૌરાષ્ટ્રની ભૂમિમાં અમારી ગરવી ગુજરાતને કાંઠે બેઠો છે ભગવાન દ્વારકાધીશ અમારા ગુજરાતમાં બેઠો છે અને એક એક સંતો પૂજ્ય બજરંગદાસ બાવળિયાનો અત્યારે તો એમ કહેવાય કે સારે દિશાએ દુનિયામાં ડંકો વાગે છે એવો સંત અમારી ભૂમિમાં બેઠો છે અને એ એક ખબીરવંતી ધરતીનું હું એક સંતાન છું હું તો એમ કહું કે કાલ તમને ટાઈમ મળે તો એક ફોટો પડાવજો અને ફોટો પડાવી અને લેમિનેશન કરીને નીચે પેન્ટર કરજો કે હું ગુજરાતનું સંતાન છું એનું મને ગૌરવ છે જો એટલું થઈ જાય ને મારા બાપ તો એક મારું તમારું જીવન સુધરી જાય અને એવો રૂડો કાર્યક્રમ હે ગમે ક્યાંથી ગોતી ગોતી એ હસલાને આપે મોતી એ કીડીઓને કણકોને હાથીડાને માણું રે હરીને હાથડીએ મારે રોજનું હતા એવા ગૌરવવંતા કલાકારો મિત્રો અહીં બેઠા છે મારે કસુમીનો રંગ મને ઘણાએ ફરમાઈશ કરી છે કે એ લેજો તો અભયસિંહભાઈ ને એની પહેલે આપણે એ માંગણી કરશું જોયું રે રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે હરીની હાથડીએ મારે રોજનું હટાણું હોજી રે હરીની હાથડીએ મારે રોજનું હટાણું